તો આ ખાસ રજૂઆતમાં અત્યારે આપણી સાથેના ઉજવણીમાં જોડાઈ રહ્યા છે આસ્ક હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી. વૈભવ સર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલા તો સીએનબીસી બજારના દમદાર 10 વર્ષની આપને પણ શુભકામના, કારણ કે સર શરૂઆતથી ચેનલ જ્યારે લોન્ચ થઈ ત્યારથી તમે અમારી સાથે જોડાયેલા છો અને સતત રોકાણકારો માટે, અમારા વ્યુઅર્સ માટે તમારા તરફથી સલાહ જે છે અને ગાઈડન્સ એક માર્કેટ માટે આવતું રહ્યું છે. તો તમારી પાસેથી પહેલા જાણીએ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઉજવણીને, કારણ કે આપણે પણ 10 વર્ષનો સાથ દર્શકોની સાથે, અમારી સાથે અને તમારી સાથે આપણે છીએ આટલા વર્ષની સાથે. સર, એક વિશેષ લઈએ તમારી પાસેથી. ઓફકોર્સ, આઈ થિંક સૌથી પહેલાં પૂરા ટીમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે સાથ ગુજરાતમાં જે હિસાબથી તમે ઇન્ફોર્મેશન નું પ્રોત્સાહન કર્યું છે, તમે ઇન્ફોર્મેશન આપી છે, બધાને એજ્યુકેટ કર્યા છે, શીખવ્યું છે ઘણું ખરું નિવેશ માટે, એ બદલ સર્વોને મારા તહેદિલ તરફથી વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. લાસ્ટલી બધા જ નિવેશકો, શ્રોતાઓ ને પણ હાર્દિક શુભકામનાઓ. નાવ જ્યારે આપણે લાસ્ટ 10 વર્ષની જર્ની જોઈએ તો આઈ થિંક આપણે ઘણું ચેન્જ જોયું છે. રાઇટ ફ્રોમ જે હિસાબથી ઇકોનોમી વધી છે, જે હિસાબથી કોર્પોરેટ્સના ડેટ લેવરેજિંગ ઓછા થયા છે, અને લાસ્ટલી કે જે હિસાબથી રિટેલ ઇન્વેસ્ટર્સનો જોર બહુ જોરથી વધ્યો છે, એના કારણે માર્કેટ બહુ સારું રહ્યું છે. તો લાસ્ટ 10 વર્ષ બહુ સારા રહ્યા છે અને આવતા 10 વર્ષ અમને લાગે છે કે આનાથી વધારે સારા રહી શકે છે ગોઈંગ ફોરવર્ડ. જી હા વૈભવ સર, આપણે છેલ્લા 10 વર્ષની અંદર તો જોયું છે કે ઘણા બધા નવા રિફોર્મ્સ આપણને આ દેશની અંદર થતા જોવા મળ્યા. જીએસટી જેવા જે મોટા નિર્ણયો છે એ આપણે આવતા જોયા, કોર્પોરેટ ટેક્સની અંદર કટ આવતો જોયો, એ ઘણી બધી મહત્ત્વની ઇવેન્ટ બજારમાં આપણને રહી. પરંતુ હવેનો જે 10 વર્ષ છે એ ઘણા મહત્ત્વના રહેવાના છે, કારણ કે જો આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં જ્યારે PLI સ્કીમ લોન્ચ કરવામાં આવી ત્યારથી ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક સારો એવો આપણને જે ઝુકાવ છે એ જોવા મળ્યો. એની પહેલાં આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં આટલો મોટો મેન્યુફેક્ચરિંગ બેઝ ભારતની અંદર નહોતો. એટલે ઘણા મોટા પરિવર્તનો હવે અહીંયાથી આવી રહ્યા છે. આવનારા જે 10 વર્ષ છે એના માટે તમે અહીંયાથી શું ધ્યાનમાં રાખીને ચાલો છો? કારણ કે એટલે એ પૂછવાનું કારણ પણ એટલું, કારણ કે જો હવે આપણે પાવર સેક્ટર કહી દો કે એનર્જી સેક્ટર કહી દો, આ બધાની અંદર એક મોટા પરિવર્તનો આપણને આવનારા સમયની અંદર જોવા મળવાના છે. કયા મોટા એવા ચેન્જીસ છે જે તમને આવનારા સમયમાં અહીંયાથી ખાસ ફોકસમાં દેખાઈ રહ્યા છે કે આટલી વસ્તુ તો આપણને થતું દેખાશે જ? સી, આઈ થિંક જે હિસાબે તમે કહ્યું કે ઘણા બધા રિફોર્મ્સ થયા છે લાસ્ટ 10 વર્ષમાં, તો એ ધ્યાન રાખવું જોઈએ કે હવે આપણી પાસે એક એકદમ જ સ્ટ્રોંગ બેઝ છે જેના ઉપર નેક્સ્ટ 10 વર્ષ પર આપણે એગ્રેસિવ ગ્રોથ કરી શકશું. જે હિસાબના GDP નંબર્સ જોયા છે, આઈ થિંક અહીંયાથી એ બેટર થવા જોઈએ. સો ઓવરઓલ બેઝિસ ઉપર 10 વર્ષ પર અગર આપણે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ તો મને લાગે છે કે ઘણા બધા એવા નવા સેક્ટરો ઇમર્જ થઈ રહ્યા છે જે આપણે લાસ્ટ કદી જોયા નથી. 20-25 વર્ષમાં આપણે ઘણી વખત નામ સાંભળ્યું નહોતું. જેમ કરીને ખાસ કરીને અગર તમે જોશો કે ગ્લોબલી જેમ રિન્યુએબલ્સ, કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરવાનું પર બહુ મોટું જોર છે. મને લાગે છે કે ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 10 વર્ષ નહીં પણ એટલીસ્ટ નેક્સ્ટ 30 to 40 યર્સ અગર તમે જોશો તો એક રિન્યુએબલ પર સારું એવું જોર રહેશે. હવે રિન્યુએબલમાં આપણે તમે સોલાર ગણો, વિન્ડ ગણો, કે એની લાગતી ગળગતી જેટલી પણ તમે વસ્તુઓ છે એનું ઇનપુટ્સ, અલગ અલગ ઇનપુટ્સ જોશો, બધામાં જ સારો એવો પ્રોગ્રેસ થવો જોઈએ આવતા 10 વર્ષમાં. ઓફકોર્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે હિસાબથી PLI છે, જે હિસાબથી સરકારનો ખાસો એવો જોર છે, મને લાગે છે એ પણ એક એવો સેક્ટર છે જે વધી શકશે. અને લાસ્ટલી જે આખા સેક્ટરોને સપોર્ટ કરે છે, જે આપણી બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ છે, અમને લાગે છે એમાં પણ સારું એવું મોમેન્ટમ રહેવું જોઈએ નેક્સ્ટ 10 વર્ષમાં અગર તમે બિઝનેસ ઓન એન ઓવરઓલ બેઝિસ અગર તમે જોશો તો. લાસ્ટલી કે કન્ઝ્યુમર્સ એક છે જે ઇન્ડિયા ઇઝ અ કન્ઝ્યુમર ઇકોનોમી આપણે કહીએ છીએ, તો રાઇટ ફ્રોમ સ્ટેપલ્સ ગણો કે ડિસ્ક્રેશનરી ગણો, આ બધા જ સેક્ટરમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે નેક્સ્ટ 10 યર્સમાં.
જી વૈભવ સર, ઘણા બધા સેગમેન્ટ્સ અને સેક્ટર્સ તમે જણાવ્યા છે, પરંતુ જે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ગ્લોબલ સંકેતો ઉપર ચર્ચા કરતા આવતા સાથે રેટ કટને લઈને જે હવે અહીંયાથી અનુમાન બનતા દેખાડી રહ્યા છે, પરંતુ ઇલેક્શન્સની અગર વાત કરીએ એટલે કે 4 જૂનનું જે એક સેશન હતું, જે દિવસ હતો, ત્યારથી લઈને અત્યાર સુધી તમે જુઓ તો ડોમેસ્ટિક ટ્રિગર્સ એટલા મહત્વના ભારતીય બજાર માટે બનતા દેખાડી રહ્યા છે કે એના પર હવે વધારે ફોકસ અને રિએક્શન બજાર આપતું થયું છે. એફઆઈએસના નંબર્સ તો છે જ, પરંતુ ડીઆઈએસ તરફથી જે સતત સપોર્ટ છે એ પણ બજાર માટે મહત્વનું છે. હવે આ બધા વચ્ચે વાત કરીએ છીએ સરકારી કંપનીઓ માટેની, તો એમાં જે એક સરકારનું ફોકસ આવતું દેખાડી રહ્યું છે. પાર્લામેન્ટમાં આપણે પીએમ દ્વારા આપણે જે અનુવાદ અને જે એક નિવેદન પણ જોયું હતું, ત્યારબાદ જે એક રિએક્શન હતું, તો કઈ રીતે સરકારી કંપનીઓ માટેનો વિશ્વાસ જે છે, કારણ કે જ્યારે આપણે લાંબા ગાળા માટેની એટલે કે આવનારા 10 વર્ષ માટેની વાત કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો પીએસયુ એઝ અ સ્પેસ? આઈ થિંક અગર પીએસયુ એઝ અ ટોટલ સ્પેસ અગર જોશો તો હું છે ને બે મુખ્ય ધારામાં હું એને સેગ્રિગેટ કરીશ. વન જે છે જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સના કારણે એનું સારા એવા અર્નિંગ્સ ગ્રોથ થયા છે, બિઝનેસ ગ્રોથ થયું છે, અને બીજું એવું કે જે સિક્લિકલ રીઝન્સ માટે ઉપર આવ્યા છે. અગર તમે વેલ્યુએશન્સ જોશો તો અક્રોસ ધ બોર્ડ વેલ્યુએશન્સ ઘણા એવા નીચેથી ઉપર આવ્યા છે. ઓફકોર્સ ઘણી વેલ્થ બની છે ઓવરઓલ પીએસયુ બાસ્કેટમાં, પણ અહીંયાથી જ્યારે આપણે અગર નેક્સ્ટ 10 વર્ષનું કે લોંગર ટર્મ અગર વિચારશું તો જે સેક્ટર્સમાં, જે કંપનીઝમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ થયા છે, જેમ કે તમે ડિફેન્સ ગણો કે કોઈ પણ એવી કંપની જે પીએલઆઈ કે એવા કોઈ પણ સરકારના રિફોર્મ્સના કારણે જે ઓવરઓલ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી વધતી જોઈ રહ્યા છો, એવા સેક્ટરમાં આપણે ફોકસ રાખવું જોઈએ. ઓફકોર્સ સરકારી કંપનીઓ ઘણા સિક્લિકલ સેક્ટર્સમાં પણ છે, પણ અમારું વ્યૂ એ છે કે એને એવોઇડ કરશું તો બેટર રહેશે, કારણ કે ઓલરેડી એના વેલ્યુએશન્સ થોડા એક્સપેન્સિવ છે. જી વૈભવજી, આપણે આજે 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, એનો એક બહુ મોટો હિસ્સો આપણો જે દર્શકોનો વર્ગ છે કે જેના માટે આપણે રોજ ભેગા થઈએ છીએ અને એમના માટે આપણે ખાસ કરીને રોકાણની સલાહ, ક્યાં રોકાણ કરવું એની આપણે વાતો કરતા હોઈએ છીએ. હવે 10 વર્ષની અંદર આપણને બજારની અંદર તો એક જબરજસ્ત ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ જો આવનારા દશક માટે આપણે દર્શકોને કંઈક કહેવું હોય તો કયા એવા ગ્રોથવાળા સેક્ટર્સ પર તમે ધ્યાન આપશો કે કયા એવા પોકેટ્સ છે કે જે આવનારા 10 વર્ષ માટે પણ આપણે એક આવી જ વેલ્થ ક્રિએશન થઈ શકે છે? આઈ થિંક ઇન્ડિયા અને ભારત એક એવું સૌથી મોટું સેક્ટર છે જ્યાં નેક્સ્ટ 10 વર્ષ તો છોડી દો, નેક્સ્ટ 30 વર્ષ માટે અગર તમે જોશો તો એક મોટી ઓપોર્ચ્યુનિટી છે ગ્લોબલ નિવેશકો માટે પણ. અને જે હિસાબથી લોકલ નિવેશકો, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર આપણે કહીએ, જે આટલા ફૂલ જોરથી માર્કેટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, અમને લાગે છે કે આ બ્રોડર વેલ્થ ક્રિએશનનો એક મોટો પુરાવો છે. અમને લાગે છે કે આ કન્ટિન્યુડ રહેશે જ્યાં સુધી આપણી ઇકોનોમી સ્ટડી સ્ટેટ પર ચાલી રહી છે, અને જ્યાં સુધી આ રિફોર્મ્સના થકી જે કેપિટલિઝમ છે, જે એન્ટરપ્રિનરશિપ છે, એને એન્કરેજ થયા કરશે. એના કારણે એક સારું એવું એમ્પ્લોયમેન્ટ પણ વધશે અને ઓવરઓલ ઇકોનોમિક બેઝિસ ઉપર ઘણા બધાનો ઉદ્ધાર થશે. અમને લાગે છે કે એની સેક્ટર્સ રિલેટિંગ ટુ કે નેક્સ્ટ 10 વર્ષના ગ્રોથથી સાથે લાંબા ગાળાની પોલિસી મેકિંગથી અગર આપણે એને જોડાવશો તો એવા સેક્ટરમાં ઘણી એવી સારી ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ શકશું. નાવ આટલું કહ્યા પછી પણ અગર આપણે સેક્ટર્સની અગર સિમ્પલ વાત કરીએ તો મેં જેમ તમને સૌથી પહેલાં કહ્યું કે એક રિન્યુએબલ્સ એવું સેક્ટર છે જે ગ્લોબલ અને લોકલ ઓપોર્ચ્યુનિટી બેઉ આપે છે. આપણે ક્લાઇમેટ સમિટ ગણીએ કે નેટ ઝીરો એક એવી જબરદસ્ત પોલિસી છે કે એવું એક એમ્બિશન છે આપણા કન્ટ્રીનું ત્યાં સુધી પહોંચવા માટે, તો એની માટે ખાસું એવું નિવેશ આ સેક્ટરમાં થશે આવતા 20 થી 30 વર્ષ સુધી. તો અમને લાગે છે કે આ એક સેક્ટર છે જ્યાં તમે ડેફિનેટલી ધ્યાન રાખી શકશો. સાથોસાથ જેમ તમને કહ્યું, જેમ મેં લાસ્ટમાં પણ કહ્યું કે સરકારનું જોર ઘણું એવું મેન્યુફેક્ચરિંગ ઉપર છે. મેન્યુફેક્ચરિંગથી લાગતી વળગતી જેટલા પણ સેક્ટર્સ છે એમાં ધ્યાન રાખી શકો છો. અને એનું આઉટપુટ આપણે અગર જોશું તો ઓફકોર્સ ઇકોનોમિક ગ્રોથ પણ તો છે જ, પણ સાથે સાથે જે એમ્પ્લોયમેન્ટ ગ્રોથ થશે, એના લીધે જે કન્ઝમ્પશન વધશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એમાં પણ સારું એવું ધ્યાન રાખવું જોઈએ. અને આ બધાને જ સપોર્ટ કરવા માટે
બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર ડેફિનેટલી સારું રહેવું જોઈએ ફોર ધ નેક્સ્ટ 10 years. જી ડેફિનેટલી વૈભવ સર, ઘણા બધા સેક્ટર સેગમેન્ટ્સ તમે જણાવ્યા છે, પરંતુ હવે જે એક મોટી ડોમેસ્ટિક ઇવેન્ટ તરફ વધી રહ્યા છીએ આગળ, આ જ સિરીઝમાં આ મહિનામાં આપણે જોશું એ છે બજેટ. બજેટને લઈને ઘણી અપેક્ષાઓ, અનુમાન આપણે બજેટ પહેલા જે છે જોતા હોય છે. આમ તો સરકાર આ સિવાય પણ ઘણી બધી જાહેરાતોના આ જ વર્ષે આપણે ઇન્ટરિમ બજેટની પણ એક જાહેરાત જોઈ હતી, પરંતુ તમે કઈ રીતે એક અપેક્ષા રાખી રહ્યા છો અહીંયાથી બજેટ પાસેથી, કે કયા સેગમેન્ટ્સ કે કયા સેક્ટર્સ માટે? સી આઈ થિંક જેમ તમે કહ્યું, આઈ થિંક બજેટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ રહેશે આ વખતે. ઇનફેક્ટ આ બજેટ નેક્સ્ટ 5 વર્ષનું ડાયરેક્શન નિર્ભર કરશે. હું એમ નથી કહેતો કે બધા જ મેજર્સ આ બજેટમાં આવી જશે, બટ એક ડાયરેક્શન દેશે. જે હિસાબથી અગર તમે લાસ્ટ 10 વર્ષ જોયા છે તો હરેક બજેટમાં એક ક્લિયર ડાયરેક્શન રહ્યું છે કે સપ્લાય સાઇડ ઉપર કન્ટિન્યુડ ફોકસ. અને જ્યારે સપ્લાય સાઇડ ઉપર આપણે ફોકસની વાત કરીએ તો ઘણું ખરું એવું ફોકસ ઇન્ડસ્ટ્રીઝ પર રહ્યું છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપર રહ્યું છે, કેપેક્સ ઉપર રહ્યું છે. એના કારણે સરકારનું માનવું અને જનરલી ઇકોનોમિસ્ટનું માનવું પણ એવું છે કે આપણે અગર એના ઉપર ફોકસ કરીએ છીએ તો લોંગર ટર્મ ઇન્ફ્લેશન તમારું સારું એવું કંટ્રોલમાં રહી શકશે. સાથે સાથે ઇકોનોમિક ગ્રોથ પણ સારું એવું થશે અને એમ્પ્લોયમેન્ટ્સ વધશે અને કન્ઝમ્પશન છેવટે વધી શકે છે. નાવ આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં લાસ્ટ 10 વર્ષનું એક ડાયરેક્શન હતું. અમને નથી લાગતું કે વધારે કાંઈ ચેન્જ થશે, પણ લાસ્ટલી એક એવું ડેફિનેટલી વિચારીશ અને હોપ કરીશ કે ઓવરઓલ ઇન્કમ ટેક્સ રિજીમને કઈ રીતે વધુ સરળ બનાવવું, એના સ્લેબ્સને કેવી રીતે મિનિમાઇઝ કરવા. એટલી બધી ઇટ ઇઝ લિટલ કોમ્પ્લેક્સ ફ્રોમ અ લો પર્સપેક્ટિવ. તો એને જેટલું આપણે ઇઝ કરશું એટલું બ્રોડન થશે ઇન્કમ ટેક્સ બેઝ. અને સાથોસાથ જે બધા ડિફરન્ટ હેડ્સ ઓફ ઇન્કમ છે એને કઈ રીતે પેરિટી પર લાવવા અને સાથે સાથે પ્રોત્સાહન દઈએ આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે કઈ રીતે કરશું, એ બધાનું ડાયરેક્શન આઈ થિંક આ બજેટમાં એટલીસ્ટ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી તમને જોવા મળશે. સો આ બજેટ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓફકોર્સ માર્કેટ માટે ક્લોઝલી જોવા જેવું હશે, કારણ કે કેપિટલ ગેઇન્સ પર શું વિચારો છે, શું મેજર્સ છે, એ બધું ક્લોઝલી જોઈશું આપણે. એટલે જો બજેટ તો ઘણું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, અને ખાસ કરીને જે અપેક્ષા અત્યારે બની રહી છે તે એ જ કે ઇન્કમ ટેક્સની અંદર જો મોટા પાયે થોડા ફેરફાર કરવામાં આવે અને સરકારે જે અત્યાર સુધી ફિસ્કલ પ્રુડન્સનો પાઠ અપનાવ્યો છે એ અહીંયાથી આપણને યથાવત રહેતો દેખાય. એ સાથે જ વૈભવજી સર, ઘણો ઘણો આભાર. આ 10 વર્ષની ઉજવણીમાં તમે અમારી સાથે જોડાયા, દર્શકો સાથે તમે સતત જોડાયેલા રહ્યા છો અને દર્શકો સાથે સતત જોડાયેલા રહો એવી જ સર અત્યારે તો કામના રાખીએ. સર, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ અને congratulations to all of you once again. થેન્ક યુ સર. તો એ સાથે જ અત્યારે આ ઉજવણીમાં સમય થઈ રહ્યો છે નાનકડો વિરામ લેવાનો.